વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. એકાઉન્ટમાં ગયા તાસમાં આપણે દાખલા નંબર 4 નિવૃત્તિમાં દાખલા નંબર 4ના ટૂંકા દાખલા ગણ્યા છે. હવે ટેક્સ્ટબુકમાં પાના નંબર 265 ઉપર જુઓ. 5મો દાખલો આપેલો છે ધવલ, કમલ અને નવલનો. આ જ રીતે પાના નંબર 266 ઉપર 6ઠ્ઠો દાખલો છે રોહિત, મોહિત અને વિરાટનો. આ 2 દાખલા તમને લેસનમાં આપું છું. અને 7મો દાખલો છે વિજય, લક્ષ્મી અને સિદ્ધિ. એ દાખલો હું ગણું છું, ધ્યાન આપો. સૌ પહેલાં આપણે નિવૃત્તિનો દાખલો હોય ત્યારે જૂનું પ્રમાણ, નવું પ્રમાણ આ ધ્યાનમાં લઈ અને લાભનું પ્રમાણ શોધો. ત્યાર પછી જે નવી પાઘડી આપી હોય એમાં નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધવાની, નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધવાની. અને ત્યાર પછી નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી નિવૃત્ત ભાગીદાર ખાતે જમા કરી અને લાભના પ્રમાણમાં જે આપણે શોધ્યું છે, લાભના પ્રમાણમાં ચાલુ ભાગીદારના મૂડી ખાતે ઉધાર કરવા અને ત્યાર પછી જરૂરી ફેરફાર કરવા. બરાબર, એટલે એ રીતે આપણા દાખલો ગણાય છે. ધ્યાન આપો. દાખલા નંબર 7. વિજય, લક્ષ્મી અને સિદ્ધિ એક પેઢીના ભાગીદાર 5:3:2ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 1/4/16ના રોજ સિદ્ધિ નિવૃત્ત થાય છે. નિવૃત્તિની શરતો નીચે મુજબ છે. વિજય લક્ષ્મીનું નવું પ્રમાણ આપ્યું છે 2:3. એટલે કે સિદ્ધિ છે એ નિવૃત્ત થાય છે તો જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપેલા છે. એના આધારે આપણે લાભનું પ્રમાણ શોધીશું. તો લખીશું લાભનું પ્રમાણ બરાબર નવું પ્રમાણ ઓછા જૂનું પ્રમાણ. બ્રેકેટમાં જુઓ મિત્રો, વિજયનો લાભ. વિજયનો લાભ નવું પ્રમાણ છે 2/5માંથી એનું જૂનું પ્રમાણ 5/10 બાદ કરો એટલે -1/10 આવે છે. હવે જ્યારે લાભના સૂત્રથી લાભનું પ્રમાણ શોધતા જવાબ ઋણ આવે તો એ લાભ ન ગણાય, ત્યાગ ગણાય છે, જે આપણે પુનઃગઠનના ચેપ્ટરમાં ભણી ગયા છે. લક્ષ્મીનો લાભ બરાબર નવું પ્રમાણ છે 3/5 ઓછા જૂનું પ્રમાણ 3/10 બરાબર 3/10 જે લાભ આવે છે. એટલે કે અહીંયા માત્ર લક્ષ્મી લાભ આપે છે, વિજય લાભ આપતો નથી. વિજય ઉલટું ત્યાગ કરે છે. હવે આપણે નવી પાઘડી, તમે જુઓ હવાલા નંબર 2માં લખ્યું છે નવી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ₹60,000થી કરવામાં આવ્યું છે. તો અહીંયા આપણે આ નવી પાઘડી ₹60,000 છે, એમાંથી નિવૃત્ત સિદ્ધિના ભાગની પાઘડી શોધીશું. તો નિવૃત્ત એસ એટલે કે સિદ્ધિના ભાગની પાઘડી બરાબર 60,000 ગુણ્યા 2/10. સિદ્ધિનું પ્રમાણ છે 2/10 એટલે 2/10 બરાબર 12,000. એટલે જે ₹12,000 પાઘડી આવી છે નિવૃત્તના ભાગની એ આપણે નિવૃત્ત ખાતે જમા કરીશું. અને જે ભાગીદારો લાભ લે છે એના પ્રમાણમાં આપણે ઉધાર કરીએ છીએ. પણ અહીંયા સિદ્ધિ જે છે એ લાભના બદલે એને ત્યાગ કરે છે. તો આપણે સિદ્ધિના ત્યાગ જેટલી પાઘડી શોધીશું. સિદ્ધિના ત્યાગ જેટલી પાઘડી શોધી સિદ્ધિના મૂડી ખાતે જમા કરીશું. તો જો સિદ્ધિનું પ્રમાણ છે 2/10, સિદ્ધિનું પ્રમાણ છે 1/10, સિદ્ધિનું પ્રમાણ છે. તો ધ્યાન આપો. હવે અહીંયા વિજય, લક્ષ્મી અને સિદ્ધિ, વિજયનો ત્યાગ છે. હવે વિજયનું જે ત્યાગનું પ્રમાણ છે 1/10. તો અહીંયા આપણે લખીશું કે વિજયના ત્યાગના ભાગ જેટલી પાઘડી બરાબર 60,000 ગુણ્યા 1/10 બરાબર 6,000. એટલે અહીંયા આપણે નિવૃત્ત સિદ્ધિના મૂડી ખાતે 12,000 એને પાઘડી પેટે જમા કરીશું અને વિજયના મૂડી ખાતે ₹6,000 એના ત્યાગના ભાગ જેટલી રકમ જમા કરીશું. અને લક્ષ્મીના મૂડી ખાતે ઉધાર ₹18,000 જે એને લાભ થયો છે. બરાબર, તો આપણે આ પ્રાથમિક ગણતરી કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પુનઃમૂલ્યાંકન ખાતું ખોલીશું. ધ્યાન આપો. પુનઃમૂલ્યાંકન ખાતું, ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને પાકું સરવૈયું આ આપણે તૈયાર કરવાના છે. બરાબર, તો તમે જો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડ, જમા સાઈડ, એવી રીતના ભાગીદારના મૂડી ખાતામાં જમા સાઈડમાં VLS લખ્યું છે મેં, ટૂંકું VLS, વિજય, લક્ષ્મી અને સિદ્ધિ. આ જ રીતના ઉધાર સાઈડમાં પણ વિજય, લક્ષ્મી અને સિદ્ધિ લખ્યા છે. પછી રોકડ ખાતું ખોલ્યું છે અને પાકું સરવૈયું ખોલ્યું છે. બરાબર, ધ્યાન આપો. હવે રોકાણોની બજાર કિંમત આ હવાલો છે એટલે આપણે અહીંયા
પાના નંબર 267 ઉપર જે પાકું સરવૈયું આપ્યું છે એમાં રોકાણોને ટીક કરી દઈશું. દેવાદારોમાંથી ગાલખાદ માંડીવાળો દેવાદારોને આપણે ટીક કરી દો, કેમ કે એમાં આપણે જરૂરી ફેરફાર કરવાનો છે. બરાબર. કામદાર વળતરનો દાવો ₹7,000 છે, તો કામદાર વળતરને ટીક કરી દો અને સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવા છે. વિદ્યાર્થી મિત્રો, દાખલો બહુ જ સરળ છે. હવે તમે જો, સૌથી પહેલાં આપણે મૂડી અને દેવા બાજુની શરૂઆત કરીશું. મૂડી અને દેવા બાજુની શરૂઆત કરીશું. તો મૂડી બાજુ જુઓ, વિજય, લક્ષ્મી અને સિદ્ધિ આ ત્રણેયની મૂડી આપી છે. તો ત્રણેયની મૂડી આપણે ભાગીદારોના મૂડી ખાતાની જમા સાઈડમાં, જો વિજયના 85,000 મેં જમા સાઈડમાં લખ્યા છે અને વિગતમાં લખ્યું છે શરૂની મૂડી, બરાબર, 85,000. એવી રીતના એલની મૂડી છે 64,000 અને સિદ્ધિની મૂડી છે 71,000. મૂડી લખી નાખી. ઓકે. રોકાણ વધઘટ ભંડોળ હાલ રહેવા દો. કામદાર વળતર ભંડોળ હાલ રહેવા દો. લેણદારોમાં કોઈ ફેરફાર નથી, એટલે લેણદારોને સીધા 56,000 રૂપિયા મૂડી અને દેવા બાજુ, પાક્કા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ એમને એમ લખી નાખવાના. પ્રોવિડન્ટ ફંડના ₹42,000 એમાં પણ કોઈ ફેરફાર નથી અને દેવું છે, એટલે એને પણ આપણે મૂડી અને દેવા બાજુ લખી દઈશું. તમે જો મૂડી અને દેવા બાજુની બધી વિગતો પૂરી કરી. હવે મિલકત અને લેણા બાજુ જો, જમીન અને મકાન અંગે કોઈ હવાલો નથી, એટલે પાક્કા સરવૈયામાં જમીન અને મકાનના ₹1,30,000 સીધા લખી નાખો. આ જ રીતે યંત્રો ₹70,000 છે, તો યંત્રોમાં પણ કોઈ ફેરફાર નથી, તો એને પણ ₹70,000 યંત્રોના છે એ પાક્કા સરવૈયામાં સીધા લખી નાખો. હવે રોકાણો જો, રોકાણો અહીંયા 60,000 છે અને રોકાણો અંગેનો એક વધઘટ ભંડોળ પણ આપ્યું છે ₹15,000 અને રોકાણોની બજાર કિંમત 40,000 છે. તમે જો, પાક્કા સરવૈયામાં રોકાણો 60,000ના આપ્યા છે. હવે રોકાણોની બજાર કિંમત 40,000 કરવાની છે, એટલે કે 20,000થી રોકાણો ઘટે છે. તો આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડમાં રોકાણોમાં ઘટાડો 20,000 છે, પણ એની સામે રોકાણ વધઘટ ભંડોળ ₹15,000 આપેલા છે, એટલે કે આપણે જે 20,000 ઘટાડો છે એ પૂરેપૂરા 20,000 ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડમાં નહીં થાય, પણ રોકાણ વધઘટ એની સામે ઘટાડા સામે આપણને રક્ષણ છે, ભંડોળ પડ્યું છે 15,000નું. હવે ટોટલ 20,000 ઘટાડો છે, એમાંથી 15,000 રોકાણ વધઘટ ભંડોળ જતું રહે, એટલે કે ₹5,000 આપણે લખીશું. તો રોકાણોમાં ઘટાડો ₹5,000, રોકાણોમાં ઘટાડો ₹5,000 પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડમાં લખીશું. બરાબર. ઓકે. હવે અહીંયા લખ્યું છે જે કિંમતથી રોકાણો સિદ્ધિ લઈ જાય છે. આ જે 35,000ના જે રોકાણો છે એ હવે સિદ્ધિ લઈ જાય છે. 40,000ના રોકાણો સિદ્ધિ લઈ જાય છે. બરાબર છે. ફરી વાત મિત્રો સમજી લો આને. ટોટલ 60,000ના રોકાણો છે, એમાંથી 40,000 બજાર કિંમત ગણવાની છે અને જે કિંમતે રોકાણો સિદ્ધિ લઈ જાય છે, એટલે 60,000માંથી આપણે 40,000 રાખવાના છે, એટલે કે 20,000નો ઘટાડો થાય છે, પણ રોકાણ વધઘટ ભંડોળ ₹15,000 આપેલું છે સામે, એટલે આપણે 5,000નો ચોખ્ખો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડમાં લખીશું. હવે આ 40,000વાળા જે રોકાણો છે એ સિદ્ધિ લઈ જાય છે, તો આપણે લખીશું સિદ્ધિના મૂડી ખાતે ઉધાર તે રોકાણ ખાતે જમા. સિદ્ધિના મૂડી ખાતે ઉધાર એટલે સિદ્ધિના મૂડી ખાતાની ઉધાર સાઈડમાં ₹40,000 લખીશું ને વિગતમાં લખીશું રોકાણો. બરાબર. એટલે ચલો રોકાણોની વાત પૂરી થઈ. હવે દેવાદારોમાંથી 3,000 ગાલખાદ માંડી વાળો. દેવાદારોમાંથી ₹3,000 ગાલખાદ માંડી વાળવાની છે. એટલે જો દેવાદારો આપણને 23,000 આપ્યા છે, એમાંથી 3,000 ગાલખાદ માંડી વાળો, તો આપણે 3,000 ગાલખાદ માંડી વાળી. હવે 23માંથી 3 જતાં 20,000 આવે છે. હવે 20,000 ઉપર 5% ગાલખાદ અનામત રાખવાની છે, એટલે કે ₹1,000 ગાલખાદ અનામત રાખીશું. એટલે 20,000માંથી 1,000 બાદ કરો, એટલે દેવાદારો બહારની સાઈડમાં આપણે 19,000 લખીશું. હવે તમે જો અહીંયા તમને આપણે ગાલખાદ અનામત 4,000 આપી છે. હવે 4,000 ગાલખાદ અનામત 3,000 તો ગાલખાદના ગયા. બરાબર. હવે ગાલખાદ અનામત પેટે કેટલા રહ્યા? 1,000. તો ₹1,000 રાખવાના છે, એટલે ગાલખાદ અનામતની હવે બીજી કોઈ અસર થશે નહીં. એટલે ગાલખાદ અનામતના 23,000માંથી 3,000 ગાલખાદના બાદ કરો, બાદ 20,000 આવે અને 20,000માંથી ગાલખાદ અનામતના 1,000 બાદ કરો, એટલે બહારની સાઈડમાં 19,000 આપણે લખી દઈશું. 5મો હવાલો. ચોપડે દર્શાવેલી સ્ટોક તેની પડતર કિંમત કરતાં 1,000 વધારે આંકવામાં આવી છે. હવે સ્ટોકની કિંમત જે છે એ ₹1,000 વધારે આંકવામાં આવી છે, એટલે 35,000માંથી આપણે 1,000 સ્ટોક ઘટાડી અને 34,000 બહારની સાઈડમાં લખો. હવે સ્ટોક એટલે કે મિલકતમાં ઘટાડો થયો છે, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર સાઈડમાં સ્ટોકમાં ઘટાડો ₹1,000 લખીશું. સારું. કામદાર વળતરનો ₹7,000નો દાવો મંજૂર કર્યો છે.
મિત્રો 7,000નો જ્યારે દાવો મંજૂર થાય તો એની અસર પાક્કા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ લખીશું. 7,000 રૂપિયા કામદાર વળતરનો દાવો મંજૂર કર્યો છે. બરાબર. હવે કામદાર વળતર ભંડોળ 17,000 છે. 17,000માંથી 7,000નો તો દાવો મંજૂર થઈ ગયો છે. આપણે મૂડી અને દેવા બાજુ 7,000 રૂપિયા લખ્યા છે. હવે કામદાર વળતર અંગે 10,000 વધે છે, જે વિજયલક્ષ્મી ને સિદ્ધિ બધા ભાગીદારો છે એના જૂના પ્રમાણમાં એટલે કે 5:3:2ના પ્રમાણમાં ₹10,000 તેમના મૂડી ખાતે જમા કરીશું. ₹10,000 5:3:2ના પ્રમાણમાં વહેંચી તેમના મૂડી ખાતે જમા કરીશું. તો જો વીના ખાતામાં 5,000, એલના ખાતામાં 3,000 ને એસના ખાતામાં 2,000 ને વિગતમાં લખ્યું છે કામદાર અનામત અકસ્માત વળતર ફંડ. કામદાર અકસ્માત વળતર ફંડ. સારું. હવે સિદ્ધિને 12,000 રોકડા ચૂકવવાના છે. સિદ્ધિને 12,000 રૂપિયા રોકડા ચૂકવવાના છે. તો સિદ્ધિને 12,000 ચૂકવવા હોય તો આપણે લખીશું કે સિદ્ધિના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે રોકડ ખાતાની જમા સાઈડમાં જો સિદ્ધિના મૂડી ખાતે 12,000 અને સિદ્ધિના મૂડી ખાતે ઉધાર સાઈડમાં 12,000 લખી સિદ્ધિના મૂડી ખાતામાં ઉધાર સાઈડમાં ₹12,000 લખી વિગતમાં લખીશું રોકડ ખાતે. મિત્રો આ વાત આપણે પૂરી કરી. હવે આપણે જે એક આમનોંધ કરી હતી એની ખતવણી કરવાની બાકી છે. આમનોંધની ખતવણી કરવાની બાકી છે. તો જો જ્યારે સ્થિર મૂડી ખાતા, વિદ્યાર્થી મિત્રો એક મિનિટ હવે ધ્યાન આપો. અહીંયા આપણે નિવૃત્તના ત્યાગના ભાગ જેટલી જે લક્ષ્મીના મૂડી ખાતે ₹18,000 ઉધાર કર્યા છે. તો તમે જો લક્ષ્મીના મૂડી ખાતે ₹18,000 ઉધાર સાઈડમાં છે. તો આપણે લક્ષ્મીના મૂડી ખાતાની ઉધાર સાઈડમાં 18,000 લખવાના છે. બરાબર. તો તમે જો અહીંયા આપણે લક્ષ્મીના મૂડી ખાતાની ઉધાર સાઈડમાં 18,000 લખીશું. તો જો 12,000 અને 6,000 લખ્યા. વિગતમાં લખીશું સિદ્ધિના મૂડી ખાતે અને વીના મૂડી ખાતે, એસના મૂડી ખાતે અને વીના મૂડી ખાતે. બરાબર. હવે અહીંયા આપણે જે લખ્યું છે કે વીના મૂડી ખાતે જમા અને એસના મૂડી ખાતે જમા. એટલે વીના મૂડી ખાતાની જમા સાઈડમાં 6,000 લખો અને એસના મૂડી ખાતાની જમા સાઈડમાં 12,000 લખો અને વિરુદ્ધમાં લખીશું લક્ષ્મીના મૂડી ખાતે. લક્ષ્મીના મૂડી ખાતે. તો મિત્રો આ વાત આપણે અહીંયા પૂરી કરી. બરાબર છે. સારું. હવે આપણે પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો કરીશું. તો તમે જો પુનઃમૂલ્યાંકન ખાતાના સરવાળો ઉધાર સાઈડમાં 6,000 થાય છે, જ્યારે જમા સાઈડમાં કોઈ વિગત નથી. એટલે આ ઉધાર સાઈડનો જે સરવાળો છે એ તફાવત પણ 6,000 જ છે. એટલે ઉધાર બાકી કહેવાય. ઉધાર બાકી એટલે ખોટ કહેવાય, જે આપણે ભાગીદારના મૂડી ખાતે લખીશું. તો આ જે 6,000 છે એને જૂના પ્રમાણમાં આપણે વહેંચીશું 5:3:2ના પ્રમાણમાં. તો તમે જો ખોટ છે એ વીના ખાતે 3,000, એલના ખાતે 18,000 ને એસના ખાતે 12,000. જે આપણે મૂડી ખાતાની ઉધાર સાઈડમાં તમે જો ખોટ લખી છે. મૂડી ખાતાની ઉધાર સાઈડમાં વીના ખાતામાં 3,000, એલના ખાતામાં 1,800 અને એસના ખાતામાં 1,200 રૂપિયા મેં લખી દીધા છે. બરાબર છે. ઓકે. તો આ વાત અહીંયા આપણે પૂરી કરી છે. હવે તમે જો આપણે અહીંયા આ મૂડી ખાતા બંધ કરીશું. તો વીના ખાતામાં જો 85 ને 5 90 ને 6 96,000 રૂપિયા થાય છે. જમા સાઈડમાં મૂડી ખાતામાં વીના મૂડી ખાતાનું જમા સાઈડનો સરવાળો 96,000 છે. હવે આપણે ઉધાર સાઈડમાં 96,000 કરવા છે તો 93,000 જે ડિફરન્સ આવે છે ત્યાં લખીશું બાકી આગળ લઈ ગયા. આ જ રીતે એલનો સરવાળો 67,000 થાય છે. જમા સાઈડનો મૂડી ખાતાનો જમા સાઈડનો એલનો સરવાળો છે 67,000 થાય છે. તો આપણે ઉધાર સાઈડમાં પણ 67,000 કરવાના છે. એટલે 67,000માંથી આ ઉધાર બાકીઓ, એલની ઉધાર બાકીઓ 12,000, 6,000 અને 1,800 આ રકમો તમે બાદ કરો એટલે 47,200 આવશે. બાકી આગળ લઈ ગયા, જે વી અને એલની આખરની મૂડી ગણાય છે. બરાબર છે. સારું. હવે સિદ્ધિ જે નિવૃત્ત થાય છે એની જમા સાઈડનો સરવાળો 85,000 છે. મૂડી ખાતાનો જમા સાઈડનો સરવાળો 85,000 છે. આપણે ઉધાર સાઈડમાં સરવાળો સરખો કરવા માટે 85,000 કરવા માટે હવે 31,800 આવે છે. હવે જો રોકડ આપણે 12,000 ચૂકવી દીધા છે, જે બાકીની રકમ છે જો કોઈ વિગત માહિતી ન આપી હોય તો બાકીની જે ચૂકવવાની રકમ છે એ નિવૃત્ત ભાગીદારના લોન ખાતે લઈ જવા પડે. એટલે 31,800 જે તફાવત આવે છે જે આપણે લખીશું સિદ્ધિની લોન ખાતે. બરાબર છે. સારું. હવે પાક્કું સરવૈયું જુઓ.
તો પાક્કા સરવૈયામાં આપણે મૂડી ખાતું વી ને એસની આખરની બાકી 93,000 અને 47,200 જે પાક્કા સરવૈયામાં દર્શાવી છે એ આપણે મૂડી ખાતેથી લઈ આવ્યા છે, એ જમા બાકી કહેવાય, બરાબર છે. અને 31,800 છે એ નિવૃત્ત ભાગીદારની લોન છે, જે પાક્કા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ લખીશું સિદ્ધિની લોન 31,800. આ બે બાકી આપણે લખી દીધી. સારું, હવે રોકડ ખાતું છે. તો જો શરૂની મૂડી છે, શરૂની મૂડી લખેલું છે, જે શરૂની બાકી છે અહીંયા રોકડ ખાતામાં ઉધાર સાઈડમાં મેં શરૂની મૂડી લખી છે. એ ખરેખર શરૂની મૂડી ના હોય, શરૂની બાકી હોય, બરાબર છે. અહીંયા તમારે શરૂની બાકી સમજવાની છે. 36,000 રૂપિયા શરૂની બાકી છે. હવે અહીંયા તમે રોકડ ખાતું બંધ કરો તો રોકડ ખાતાની ઉધાર બાકી 24,000 રૂપિયા આવે છે, જે આપણે લખીશું બાકી આગળ લઈ ગયા, જે આખરની રોકડ સિલક ગણાય છે, જે પાક્કા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ લખીશું આખરની સિલક રૂપિયા 24,000. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કર્યું, પછી ભાગીદારના મૂડી ખાતા તૈયાર કર્યા, રોકડ ખાતું તૈયાર કર્યું, રોકડ ખાતાની આખરની સિલક જે આવે છે એ પાક્કા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ દર્શાવી. હવે પાક્કા સરવૈયાનો સરવાળો કરો તો મૂડી અને દેવા બાજુનો સરવાળો જો 2,77,000 થાય છે. આ જ રીતે મિલકત અને લેણા બાજુનો સરવાળો પણ 2,77,000 થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિવૃત્તિના દાખલામાં તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી પહેલાં જે તમને નફા નુકસાનનું પ્રમાણ જૂનું અને નવું આપેલું હોય એના પ્રમાણે લાભનું પ્રમાણ શોધી નાખો, અને ત્યાર પછી નવી પાઘડી આપી હોય તો નિવૃત્તના ભાગ જેટલી પાઘડી નવી પાઘડી પૈકી નિવૃત્તના ભાગ જેટલી પાઘડી શોધો. હવે નિવૃત્તના ભાગ જેટલી પાઘડી છે એ નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા કરો, અને જે ચાલુ ભાગીદારોને જે લાભ થયો એ લાભના પ્રમાણમાં ચાલુ ભાગીદારના મૂડી ખાતા ઉધાર કરો, અને ત્યાર પછી જરૂરી ફેરફાર છે એ તો તમને ખ્યાલ જ છે, બરાબર છે. તો નિવૃત્તિમાં 2 મુદ્દા જ મહત્ત્વના છે. મિત્રો, તમને સમજણ પડી હશે.